આપણે બ્લોગ બધા મજામાં તો જય મુરલી જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે જઈશું બહાર કારણ કે આખી ફેમિલી સાથે વિશભાઈ ઉંબલ ભાવના હું બરાબર. આમ જુઓ કઈ બાજુ જાય છે ના કયો રોડ છે. આજે આપણે આપણા હાહરિયામાં જવાનું છે વંથલી હાઈવે માણાવદર. હું કહું અટણમાં આપણે હવારમાં વેત નતો આવ્યો. આગળ બનતા રહેજો. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ માણાવદર હાઈવે અને આ જુનાગઢ હાઈવે. હાલો તો આપણે જુઓ આવી ગયા છે મગરવાડા ગામ અને બેનના ઘરે. ભાઈની દીકરી છે ત્યાં આવ્યા છે આટો મારવા. અને અહીંયા જુઓ દાયરાની મોજ જોઈ લ્યો. સીતારામ સીતારામ થાય હો ને પાટના જુઓ નિંદર આવે. માસીન ઘરે આવ્યા કા. અને આ અમારે ભાણીઓ ફોનમાં ગપાકા મારે જોઈ લ્યો. જય દ્વારકાધીશ તો બોલ. જય દ્વારકાધીશ. સારું ને તબિયત પાણી તો બસ. જુઓ આ મક્કા ને એના અને આ આપણે મગરવાડા ગામ. કુલર બુલર ને જમાનો છે હો બાકી. જય માતાજી. જય માતાજી. રસોઈ પાણીનું કામ હાલે છે. મહેમાન આવ્યા તમને હેરાન કરવા આજ. મશીન આવી રાખ્યું લાગે કા. હવે કાંઈ નથી કરવી બેન. કાંઈ નથી ભાઈ ગયા બનાવવા થોડા. તો હવે કાંઈ નથી કરવી. શરદી જેવું છે ને. હાલો હવે આપણે વાગી ગયા છે ટીના બેન. જુઓ શરબત લઈને આવ્યા છે. થરાર શરબત બનાવ્યું. મેં કીધું ભાઈ શરબતની કાંઈ રહેવા દો તો મસ્ત મજાનું જુઓ શરબત બનાવ્યું છે ને પાર્ટનરની ને એને આપણે ઉઠાડી બપોરા પાણી કરીને ઘડીક છે ને આરામ કરી લીધો. તો બે હાથ ઉપાય જો નીંદર કરે છે 1 કલાક. હવે ઊભા થાવ. હું આ હો કુલર ને પંખો એસી નીંદર ન આવતી તો આવે. હા ઉઠો. હવે ઉઠવું નથી. ભર નીંદરમાં છે. વિદ્યા તો ઉતારવાના જ છે આજ. વિદ્યા તો ઉતારશે જ. જુઓ સરસ મજાનું બધા શરબત પાણી પીવે છે. તું તો ગ્લાસ ભર્યો લઈ લે. હાલો લઈ આવો. એટલે હાલો ઉઠે પછી આપણે જઈએ બાપુજીના ઘરે. તો હાન થઈ જાય આપણે આવીને નહીં. લાલો મસ્ત મજાનું શરબત પી લઈ પછી ઉપડીએ. અને આપણે અહીંયા જુઓ માતાજીનું મંદિર છે બલાડમાનું. અહીંયા આપણે છે ને મસ્ત મજાના દર્શન માતાજીના આવીને કરી લીધા હતા. શ્રીફળ વધેરી લીધું હતું. જુઓ માતાજીનું મંદિર. હવા ઉજાસવાળું છે એકદમ. જોઈ લો હાઈ ક્લાસ. 300-350 વારમાં મકાન છે બેનના. અને અહીંયા જુઓ બહારનું લોકેશન. આજે વાદળા થઈ ગયા છે ધૂમ અને પાર્ટનરને નીંદર આવે છે ફૂલ. ઉઠે પછી જઈએ આપણે. આ છે બીલીનું ઝાડ. જુઓ બીલી એવામાં કારો ખૂબ પવન ઉપડી ગયો છે. અને અહીંયા નીચે છે એને પાર્કિંગ. આપણે તો સવારના સૈડા નીચે ઉતરવા પણ જ નથી. બપોર થઈ ગયા તો ખબર ન પડી. અહીં
નીચે મસ્ત હવા ઉજાસ વાળું છે જુઓ. ધનવેલ છે, તુલસીમાં છે, સગવડ ફૂલ છે રહેવાની. અને આપણે આ બીલીનું ઝાડ અને નીચે વાહન પાર્કિંગ. એકદમ હવા ઉજાસ વાળું. મસ્ત ગોડામ છે જુઓ. અહીં માલ સામાન બધું પડ્યું રહ્યું. 4 વ્હીલું. સરસ મજાનું જુઓ બધું. અહીં ઘઉં બઉં બધું ભર્યું છે. અને નીચે સુવિધા છે સંડાસ, બાથરૂમ, રૂમ, હોલ, રસોડું, પાર્કિંગ રાખ્યું છે. નીચે અરે થાય અને ઉપર રહેવા માટે બહુ સરસ વ્યવસ્થા છે. હાઈ ક્લાસ. અહીં જુઓ ગોરાન બોરાન ચૂલાન બધુંય છે. નીચે કોઈ આપણે ચૂલે રોટલા ઘડવો હોય તો એ ઘડી હગે. અહીં 2 રૂમ છે. રૂમ, રસોડું. અહીંયા કોઈ અકરી ટકરી પડી રહી સ્ટોર રૂમ. એટલે આવું બધું છે. બેનને એને ડેલા બંધ સરસ મજાનું. ઉપર એવડી વ્યવસ્થા, નીચે એટલી વ્યવસ્થા, બધું સમાઈ જાય ટૂંકમાં. હવે હાલો પાર્ટનરને ઉઠાડી તો આપણે પછી હળવા જઈએ. કારણ કે હજી આપણે 30-35 કિલોમીટર 20-25 કિલોમીટર જેટલું જ થઈ જાય અહીંથી બાપુજીનું ઘર. એટલે બહુ મોડા પૂગશું. એટલે ઉઠાડી પાર્ટનરને. અને અમારે ક્રિશભાઈ જુઓ અહીં કણે હિસકવા માંડ્યા છે. ઇન્ડોરે શરબત પી લીધું ને. વગર એસી હવા એવી આવે કા એ ઠંડી ઠંડી મજા જ આવે ને. એકદમ હવા ઉજાસ વાળું છે નથી. ઉઠ્યા તાર પપ્પા? હા ઉઠી ગયા જુઓ. કોગરો કરી રહ્યા છે પાર્ટનર.